જાંબુઘોડાના પાનપુરામાં ભીષણ આગ, બે મકાનો બળીને ખાખ, લાખોનું નુકસાન. પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા તાલુકાના ભાનપુરા ગામે ગઈકાલે બપોરના સમયે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગામમાં એક જ લાઇનમાં આવેલા મકાનો પૈકી 3 મકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 2 પરિવારોના રહેણાંક મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. આશરે બપોરના 1:30 વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જ્યારે આગ લાગતાની સાથે જ ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને જે સાધન હાથમાં આવ્યું તેનાથી આગ બુઝાવવાના પ્રયાસો ધર્યા હતા. તેમજ જાંબુઘોડાની ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ થતાં જ જાંબુઘોડા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. નુકસાનનો અંદાજ: આ દુર્ઘટનામાં આજુબાજુમાં રહેતા 2 પરિવારોના ઘરનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો, જેમાં તખતભાઈ ભૈજીભાઈ બારિયા તેમજ હસમુખભાઈ રેમાભાઈ બારિયાના બંને મકાનોમાં રહેલી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ જવા પામી હતી, જેમાં અંદાજિત 10 લાખ રૂપિયા જેટલું મોટું નુકસાન થયું હોવાનું મનાય છે. ઉપરાંત પડોશમાં રહેતા વજયસિંહભાઈ મોતીભાઈ બારિયાના મકાનને પણ આગે ઝપેટમાં લીધું હતું, પરંતુ સમયસર પાણીનો છંટકાવ થતા ત્યાં મોટું નુકસાન અટક્યું હતું. તેમના મકાનને સામાન્ય નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ ઘટનાની જાણ થતાં સરકારી તંત્ર પણ દોડતું થયું હતું, જ્યારે સરપંચ દ્વારા તંત્રને જાણ કરતા જાંબુઘોડા તાલુકા પંચાયતની ટીમ, તલાટી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ બારિયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ નુકસાનની વિગતો મેળવી હતી.